શું તમને ખબર છે ફરસાણવાળાને ત્યાં મળતા ગાંઠિયા ભજીયા જોડે ખવાતી કઢી કેવી રીતે બને છે, જેમાં છાશનો ઉપયોગ કરવામાં નથી આવતો અને કઢીને ઉકાળવાની ઝંઝટ વગર સરળ રીતે ફક્ત 5 મિનિટમાં આ કઢી બનીને તૈયાર થઈ જતી હોય છે। તો કઢી બનાવવા માટે એક બાઉલની અંદર 3 કપ જેટલું પાણી લેવાનું છે, 1/4 જેટલો ચાળેલો બેસનનો ઉપયોગ કરવાનો છે અને એડ કરીને મિક્સ કરી લેવાનો છે। અડધી ચમચી મીઠું, 1 લીંબુનો રસ, અડધી ચમચી હળદર એડ કરીને આપણે બેટરને બનાવી લેવાનું છે। બેટર લમ્સ ફ્રી હોવું જરૂરી છે। તેલ ગરમ કરીને રાઈ એડ કરી દેવાની છે। આખા ધાણાને આ રીતે ખાંડીને એડ કરી દેવાના છે, જેથી એના ફાડા થઈ જાય। લાલ લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લેવાના છે। હવે આપણે પાણી અને બેસનનું જે આપણે મિક્સર તૈયાર કરેલું એને એડ કરીને મિક્સ કરી લઈશું। એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને અડધી ચમચી ખાંડ એડ કરવાની છે, જેથી બધા ટેસ્ટને બેલેન્સ થશે। બારવાળા જે કઢી બનાવે છે એની અંદર લીંબુના ફૂલ એડ કરે છે, પણ આજે આપણે લીંબુનો રસ એડ કરીને ઘરે ફરસાણવાળાની દુકાને મળે છે એવી કઢી તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ દશેરાએ જરૂરથી ટ્રાય કરો।